પાઠશાલા કોચિંગ ક્લાસીસમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આપણી રેગ્યુલર સિરીઝ જે ચાલુ કરી છે એના દરેકે દરેક લેક્ચર જોજો, તમને ઘણો ફાયદો થશે અને બોર્ડની પરીક્ષામાં તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો। એના સિવાય આપણા લાઈવ લેક્ચર પણ થતા હોય છે, તો તમે એના માટે વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો, જેનો નંબર તમને સ્ક્રીન ઉપર મળી જશે। વોટ્સએપ ગ્રુપ જોઈન કરશો તો તેમાં તમને મટીરિયલ, પીડીએફ અને લાઈવ લેક્ચર ક્યારે હશે એની માહિતી મળશે અને એમાં તમે તમારી પોતાની કોઈ ક્વેરી હોય, તમને કોઈ ટોપિક આવડતો ના હોય, એના વિશે લખી શકો તો એનું લેક્ચર અમે અપલોડ કરશું। હવે આજનો ટોપિક આપણો બોર્ડની પરીક્ષામાં 46મા નંબરનો જે પ્રશ્ન પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વિશે, એના વિશે જોવાનું છે કે એને તમારે કઈ રીતે એ પ્રશ્નનો સોલ્વ કરવો। 2 માર્ક્સનો પ્રશ્ન હોય છે, બહુ ઈઝી હોય છે અને 4 ખાલી જગ્યા હોય છે। દરેકે દરેક ખાલી જગ્યાની અડધો માર્ક્સ હોય છે, તો તમને ફાયદો આમાં બહુ રહેશે અને આમાં કઈ તૈયાર કરવાનું છે નહીં, ખાલી તમારું થોડું મગજ ચલાવશો એમાં તમારા જવાબ આવી જશે। તો એના વિશે જોઈશું કે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવો। સૌપ્રથમ કહી દઈએ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે શું। આમ તો ડિટેલ લેક્ચર આનો બીજો આવશે, અહીંયા ક્વિક રિવિઝન જેવું છે, પણ તોય જો ડાયરેક્ટ સ્પીચ એટલે કેવું થશે, અત્યારે હું બોલું, તમે સાંભળતા હોય, કોઈ 2 વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય, કોઈ સમૂહમાં વાત થતી હોય, તો એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય, જેમાં એકબીજા જોડે વાતચીત થાય છે। હવે એકબીજા જોડે જે વાતચીત થઈ હતી એ તમે અથવા તમારા કોઈ મિત્ર એ ઘરે જઈને અથવા બીજા કોઈ મિત્રને કહે કે સર આવું કહેતા હતા, વિદ્યાર્થી આવો જવાબ આપ્યો, તો એને કહેવાશે ઇનડાયરેક્ટ સ્પીચ। હવે તમે એના ઉપરથી સમજી શકશો કે ડાયરેક્ટ સ્પીચ છે એ હંમેશા વર્તમાન કાળમાં આવશે અને ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા, ઇનડાયરેક્ટ નેરેશન છે એ હંમેશા તમારું ભૂતકાળમાં આવશે। એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે, કેમ કે એનો એ માર્ક્સ મળશે। કઈ રીતે મળશે એ જોઈશું। હવે અહીંયા આપણી જોડે 2 પ્રશ્નો છે, ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 2 પ્રશ્નો છે, જે માર્ચ 2023 અને આ બીજો જે પ્રશ્ન છે જુલાઈ 2023 ની અંદર પૂછાયેલો છે। આ કઈ રીતે સોલ્વ કરવા તમારે એના વિશે આજે જોઈશું। તો હવે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પૃથ્વી, what do you say about my project? પૃથ્વી એવું કહે છે કે what do you say about my project? એ પૃથ્વી હીરને એવું કહે છે કે મારા પ્રોજેક્ટ વિશે તારું શું કહેવું છે। હવે હીર એનો જવાબ આપે છે, જવાબ આપે એટલે રિપ્લાય જ આવશે, I can say nothing but excellent। હીર એવું કહે છે કે હું કંઈ કહી શકું નહીં, પણ બહુ સરસ હતો, એક્સલન્ટ હતો। આગળ પૃથ્વી ફરીથી થેન્ક યુ ડિયર, પૃથ્વી બોલે છે થેન્ક યુ ડિયર। આ રીતે 3 લાઈન હશે, 3 કે 4 લાઈન, એને તમારે સોલ્વ કરવાની। હવે જોઈએ પહેલું, પૃથ્વી, અહીંયા ખાલી જગ્યા આપી છે, પૃથ્વી ખાલી જગ્યાની અંદર 3 ઓપ્શન છે, ટોલ્ડ, આસ્ક્ડ, રિક્વેસ્ટેડ। આગળ હીર, વોટ, ખાલી જગ્યા। હવે પહેલી ખાલી જગ્યાનો જવાબ કઈ રીતે લાવવો તમારો, તો હવે આ રીતે એક તો હશે જ, આ જે પહેલી ખાલી જગ્યા છે એ બોર્ડની અંદર આવો એક પ્રશ્ન હશે, બહુ ઈઝી છે, કઈ વાંચતા ના ફાવે તોય તમારો જવાબ આવે। હવે અહીંયા પ્રથમ વાક્યની વાત છે, પહેલું વાક્ય જુઓ, એની અંદર છેલ્લે તમને શું આપ્યું છે, પ્રશ્નાર્થ ચિહ્ન, ક્વેશ્ચન માર્ક આપેલું છે ને, તો તમને એટલી તો ખબર પડે ને કે ભાઈ પ્રશ્ન પૂછેલો છે। શું પૂછેલું છે? પ્રશ્ન। હવે પૂછવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? આસ્ક કહેવાય। પૂછવાને ઇંગ્લિશમાં શું કહેવાય? આસ્ક। ટોલ્ડ એટલે શું થાય? કહેવું। અને રિક્વેસ્ટેડ એટલે શું થાય? વિનંતી કરી, જે જરૂરી નહીં। અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તો આપણો ડાયરેક્ટ જવાબ આવશે આસ્કડ। તો આટલું સરળ છે આ। તો અમુક જણને આવડતું હોતું નથી, તો અહીંયા પ્રોપર આ રીતે ચલાવશું અને બહુ ઈઝી રહેશે તમારે। હવે આગળ એવું, પૃથ્વી આસ્કડ હીર, પૃથ્વીએ હીરને પૂછ્યું વોટ ખાલી જગ્યા said about her project। હવે વોટ પછી અહીંયા શું છે, વોટ પછી ડુ યુ, વોટ પછી શું આપ્યું છે તમને? ડુ યુ। તો અહીંયા ભૂતકાળ તો થઈ જ ગયો છે, યુ એટલે કોને કહેશે? પૃથ્વીએ કોને કીધું? હીરને કીધું। કોને કીધું? હીર। હવે પૃથ્વી અને હીર બંને સ્ત્રીઓની વાત જ છે ને, હીર એ સ્ત્રી છે, સ્ત્રીઓ માટે શું વપરાય? she। સ્ત્રીઓમાં શું આવશે? she। તો આટલી ઈઝી છે। અહીંયા બીજા નંબરમાં જવાબ આવશે તમારો she। જો અહીંયા પુરુષની વાત થતી હોય તો આપણે શું મૂકવત? he મૂકવત।
અને જો અહીંયા બે અથવા વધારે વ્યક્તિની વાત થતી હોય તો શું મૂકવાનું થશે? દે. એનું ગુજરાતી ભાવ તમને ભાવે? દે એટલે શું થાય? તેઓ. દે એટલે શું થશે? તેઓ. તો આગળ what she said about her project, એ એના પ્રોજેક્ટ વિશે શું કહેવા માંગે છે એમ. હવે અહીંયા બીજો એક ફેરફાર થયો. માય પ્રોજેક્ટ હતું, પૃથ્વીએ શું કીધું હતું? મારો પ્રોજેક્ટ. જે અહીંયા આવીને હર પ્રોજેક્ટ થયું. શું થયું? હર પ્રોજેક્ટ એટલે તેનો પ્રોજેક્ટ. એટલો ફેરફાર થયો છે તમારે, તેનો પ્રોજેક્ટ. આ પણ ખાલી જગ્યા પૂછાઈ શકે. હરની જગ્યાએ ખાલી જગ્યા હોઈ શકે. એના માટે તમારે કોષ્ટક કરવાનું થાય, જે બહુ ઈઝી છે. કોષ્ટક વિશે તમને માહિતી આપી દઈશું, પણ તો જો એને ડાયરેક્ટલી કરવું હોય તમે કરી શકો. કોષ્ટક વિશે તમે ડાયરેક્ટલી કરી શકો. ગ્રુપમાં મૂકશું એ કોષ્ટક. ક્યાં મૂકશું? ગ્રુપમાં. કઈ રીતે કરવાનું? બહુ બેઝિક છે, કાવ્ય છે, બોલી જવાનું. આઈ માય મી, આઈ માય મી, વી અવર અસ, યુ યોર યુ, he his him, she her her, and they their them. આટલું છે, બીજું કઈ છે નહીં એમાં. આઈ એટલે હું, માય એટલે મારું, મી એટલે મને. આઈ માય મી, વી અવર અસ, વી એટલે અમે, અવર એટલે અમારું, અને અજ એટલે અમને. એ રીતે દરેકે દરેકનું ગુજરાતી સાથેનું કોષ્ટક મૂકશું, જે આમાં કામ આવશે અને દરેકે દરેક જગ્યાએ કામ આવશે અંગ્રેજીમાં તમારે. હવે આગળ જઈએ આપણે કે what she said about her project. હવે હીડ. હવે એક વાત તમે કહો મને કે પહેલા હું તમને પ્રશ્ન પૂછું અથવા બીજું કોઈ પૂછે, હું તમને પ્રશ્ન પૂછ્યો હોય તો તમે મને શું આપો? રિપ્લાય જ આપો ને. જેમ વોટ્સએપ ને ઇન્સ્ટા ઉપર રિપ્લાય આપો છો એ રિપ્લાય ની જ વાત થાય ને. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આસ્કડ, તેની એ પ્રશ્ન પૂછ્યો તો બીજા વાક્યમાં હંમેશા તમારે રિપ્લાઇડ જવાબ આવે. શું જવાબ આવે? રિપ્લાઇડ. રિપ્લાય ના ભૂતકાળમાં રિપ્લાઇડ કહેવાશે, એટલે આ રિપ્લાઇડ જવાબ આવશે. તો તમારે બે ખાલી જગ્યાઓ, એકના ઉપરથી બે ખાલી જગ્યાઓ ક્લિયર થઈ જશે અને 1 માર્ક્સ આવી જશે તમારો. તો ત્રીજા નંબરમાં તમારું આવશે રિપ્લાઇડ. ચલો હવે પ્રશ્ન પૂછ્યો હોય, WH વાળો પ્રશ્ન હતો એટલે પૃથ્વી આસ્કડ હીર હતું. જો WH સિવાયનો પ્રશ્ન આવે તો તમારે સંયોજક જોડવા માટે ઇફ લગાવવાનું રહેશે, આગળની ખાલી જગ્યામાં આવશે. અને જો નોર્મલ હોય, રિપ્લાઇડ હોય અથવા ટોલ્ડ હોય, કહ્યું હોય, પૃથ્વી હીર રિપ્લાઇડ, તો એને શાના વડે જોડવાનું? ધેટ વડે જોડવાનું. શાના વડે? ધેટ. એ તમારી ખાલી જગ્યામાં આવી શકે. હવે છેલ્લા નંબરની છે that she ખાલી જગ્યા say nothing but excellent. હવે એને શું કીધું કે I can say nothing, એ કશું કહી શકે નહીં પણ બહુ ખૂબ સરસ હતું એમ. તો હવે યા કોની જગ્યાએ? I એટલે કોની વાત છે? હેરની. I એટલે કોની? I ની જગ્યાએ યા શું મૂકી છે? સી. I પછી શું છે? can. I પછી તમને શું આપ્યું છે? can. તો એ can ની જગ્યાએ શું મૂકવું એ વાત છે. અહીંયા can ની જગ્યાએ શું મૂકવું? તો એક વસ્તુ યાદ રાખવાની, can નો ભૂતકાળ શું થાય? could. can એટલે શકે છે. દાખલા તરીકે હું ઇંગ્લિશમાં બોલી શકું છું તો I can speak in English એવું કહેવાય. અને મારે એમ કહેવાય કે હું ઇંગ્લિશમાં બોલી શકતો હતો તો I could speak in English. તો અહીંયા can ની જગ્યાએ હંમેશા જવાબ આવશે could. એ તો તમે તૈયાર જ કરી દેજો. can ની જગ્યાએ હંમેશા could આવે. can ની જગ્યાએ બીજું કશું આવે નહીં. તો આ રીતે તમે તમારી 4 ખાલી જગ્યાઓ બહુ ઇઝીલી સોલ્વ કરી શકો અને તમને આ 4 ખાલી જગ્યાના 2 માર્ક્સ મળશે. પડે એમ છે? કઈ તૈયાર કરવાનું છે નહીં, ઉપરથી જોશો ને તમારા જવાબ આવી જશે. હવે બીજા નંબરનો પેરેગ્રાફ જોઈએ આપણે. બીજા નંબરે શું આપ્યું છે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશનમાં રાહુલ એક કાવ્યાને કહે છે, રાહુલ અને કાવ્ય વચ્ચે વાતચીત થાય છે. લેટ વિઝિટ ધ તાજમહેલ. એટલે રાહુલ કહે છે ચાલો તાજમહેલની મુલાકાત લઈએ. આગળ કાવ્ય બોલે છે વાવ વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ. એટલે કાવ્યાને બહુ સારું લાગે છે અને એવું કહે છે બહુ ખૂબ સરસ આઈડિયા છે, આપણે જવું જોઈએ એમ. હવે રાહુલ કહે છે આર યુ રેડી ટુ કમ વિથ મી. એટલે રાહુલ ફરીથી પૂછે છે શું તું મારી જોડે આવવા માટે તૈયાર છે? તાજમહેલ જવા માટે તૈયાર છે. આ રીતે આનું ગુજરાતી થશે. હું તો અહીંયા ગુજરાતી કરું છું, તમારે ગુજરાતી કરવાની જરૂર છે નહીં. તમારા બોર્ડની અંદર પરીક્ષામાં માર્ક્સ કેમ ના લાવવાના એ જોવાનું, બીજું કશું નહીં ફાવે ચાલશે તમને. તમારે જોવાનું પ્રશ્નાર્થ ચિહ્ન આસ્કડ જવાબ, બસ
આટલું. તમારે ત્યાંથી આગળ નહીં વિચારો, ચાલશે. હવે અહીંયા રાહુલ વાળા પ્રશ્નની અંદર જોઈશું. તો રાહુલ, અને અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું, પહેલું જ શું લખેલું છે, લેટ્સ. પહેલું શું લખેલું છે, લેટ્સ. એ લેટ્સ ઉપરથી તમારો જવાબ લેટ્સ આવે તો તમારા જવાબમાં શું આવે, સજેસ્ટેડ. લેટ્સ એટલે જવાબમાં શું આવશે, સજેસ્ટેડ અને શુડ. આ બે જ આવે, બીજું કશું આવે નહીં. તો અહીંયા રાહુલ સજેસ્ટેડ એટલે રાહુલે સલાહ આપી અથવા સૂચન કર્યું ભાઈ આવું કંઈક કરી શકાય, એટલે રાહુલ સજેસ્ટેડ. અને આમે જુઓ આસ્કડ તો આવવાનું નહીં. તમે બે રીતે ઇંગ્લિશ ની અંદર અથવા બીજા ગમે તે સબ્જેક્ટ ની અંદર જવાબ આપી શકો. એક તો તમને જવાબ ખબર હોય કે આ જ આવે, અને બીજું કેવું, તમને એ ખબર હોય કે ભાઈ આ તો નહીં આવે. હા, તમને એટલી તો ખબર હોય ને, ચલો લેટ્સ તમારા માટે 9 છે, તમે પરીક્ષામાં બેસો લેટ્સ 9 છે, તો તમે ખબર નહીં સજેસ્ટેડ આવે કે ના આવે, પણ તમને એટલી ખબર હોય કે ભાઈ પ્રશ્ન નહીં પૂછો, આસ્કડ તો નહીં આવવાનું, પ્રશ્ન પૂછ્યો નહીં તો આસ્કડ આવશે નહીં. અહીંયા વાક્યની અંદર પ્લીઝ ક્યાંય લખેલું છે નહીં, તો રિક્વેસ્ટેડ ના આવે, તો બધું સજેસ્ટેડ. તારી રીતે થોડું મગજ ચલવી લે, કઈ બધા કરવાનું છે નહીં. હવે રાહુલ સજેસ્ટેડ ટુ કાવ્યા ધેટ દે ખાલી જગ્યા. હવે દે ખાલી જગ્યા, તો સજેસ્ટેડ છે એટલે મેં કીધું શુડ જ લખવાનું. શું લખવાનું તમારે, શુડ. સજેસ્ટેડ અને શુડ મોસ્ટ ઓફલી જોડે જ હશે. સજેસ્ટેડ અને શુડ મોસ્ટ ઓફલી જોડે હશે. હવે આગળ જોઈએ, વિઝિટ ધ તાજમહેલ. હવે કાવ્યા એક્સક્લેમ્ડ વિથ ખાલી જગ્યા. અહીંયા ખાલી જગ્યા લખવાની રહી જશે મારે. કાવ્યા એક્સક્લેમ્ડ વિથ ખાલી જગ્યા. ઓપ્શન માં અહીંયા સેડનેસ. ચલો, કાવ્યા એક્સક્લેમ્ડ વિથ ખાલી જગ્યા. તો કાવ્યાએ એક્સક્લેમ્ડ ક્યારે આવશે તમારે જોવાનું. તો જોજો, આ હોય ઉદ્ગાર ચિહ્ન હોય તો તમારે હંમેશા શું આવે, એક્સક્લેમ્ડ આવે આવે આવે. તો યાદ રાખવાનું એક્સક્લેમ્ડ અને એની અંદર ચિહ્ન કયું તમારું, ઉદ્ગાર ચિહ્ન. આશ્ચર્ય થયું, એને શું થયું, આશ્ચર્ય. તો ઉદ્ગાર ચિહ્ન હોય તો આશ્ચર્ય. અહીંયા ખાલી જગ્યા નહીં, પણ પ્રશ્નની અંદર અમુક વાર અહીંયા ખાલી જગ્યા આપી દેશે તમને. હવે આપણે જેમ વાત કરી હતી, કાવ્ય શું બોલી છે, વાવ. કાવ્ય શું બોલી, વાવ. તો ખુશ હોય તો જ વાવ બોલી હોય. તો અહીંયા કાવ્યા એક્સક્લેમ્ડ વિથ, અને આમાં ફિયર એટલે દુઃખ, બીક થાય. ફિયર એટલે શું થાય, બીક. સેડનેસ એટલે દુઃખ, અને જોય એટલે શું થશે, ખુશી, આનંદ. તો તમારો જવાબ શું આવે, એક્સક્લેમ્ડ વિથ જોય આવશે. એક્સક્લેમ્ડ વિથ જોય. રેડી? ચલો આગળ જોઈએ ચોથા નંબરનું. ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. હવે અહીંયા જોજો, ધેટ ઇટ ઇઝ હતું, કેમ, વર્તમાનકાળ હતું. વર્તમાનકાળ હતું એટલે અહીંયા શું આપ્યું છે આપણને, ઇઝ. એ ઇઝ નું ભૂતકાળમાં શું થઈ જશે, વોઝ. ત્યાં ખાલી જગ્યા હોઈ શકે, પણ બેઝિક નિયમ છે કે ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા શામાં હોય, ભૂતકાળમાં હોય. આગળ જોઈએ, વોઝ અ વન્ડરફુલ આઈડિયા. રાહુલ આસ્ક્ડ હર ઇફ આવ્યું. જુઓ ધ્યાન આપજો, આ બહુ વાર પૂછાય છે. ઇફ શું આવ્યું, ઇફ. કેમ ઇફ આવ્યું એ જોવું પડશે ને. રાહુલ આસ્ક્ડ હર ઇફ શી વોઝ રેડી ટુ ગો વિથ ખાલી જગ્યા. હવે રાહુલે કાવ્યાને પૂછ્યું, હર એટલે તેણીને, તો તે તેની જોડે જવા માટે તૈયાર છે કે નહીં. તો રેડી ટુ ગો વિથ હિમ. કોની જોડે, રાહુલ જોડે. તો અહીંયા શું આવશે, હિમ આવશે. અહીંયા જવાબ શું આવશે તમારો, હિમ. પણ ખબર તેમ કોઈ દિવસ આવે નહીં. બે જણની વાત છે, બે વ્યક્તિની વાત છે, તેમ આવશે નહીં. અહીંયા થોડું કન્ફ્યુઝન થાય કે હિમ આવે કે હર આવે. તો છેલ્લું વાક્ય જોઈ લેવાનું, રાહુલ બોલે છે. કોણ બોલે છે, રાહુલ. તો રાહુલ બોલ્યો, અને અહીંયા શું હતું, મી. શું હતું, મી. પેલું કોષ્ટક યાદ કરો, આઈ માય મી. એ પ્રમાણે હી, હિઝ અને હિમ આવે. મી ની લાઈનમાં શું આવશે, હિમ. એટલે જવાબ તમારો અહીંયા શું આવશે, હિમ. હવે અહીંયા ઇફ વિશે વાત કરીએ કે ઇફ ક્યારે આવે. WH જો, તો ઇફ ક્યારે આવશે, જો તમારો પ્રશ્ન WH વાળો હોય, વોટ, વેર, વેન, વાય, WH નો જો ક્વેશ્ચન હોય તો ઇફ કોઈ દિવસ આવે નહીં. ત્યારે એનો એક શબ્દ મૂકવાનો. પણ જો નોર્મલ પ્રશ્ન હોય, અહીંયા જો આર યુ રેડી ટુ કમ વિથ મી, એટલે આપણી જે રેગ્યુલર વાક્ય રચના છે એમાં પહેલો કરતા આવે, યુ આર આવે. પણ અહીંયા શું છે, આર યુ છે. અહીંયા શું આપ્યું છે, આર યુ. તો
આર આગળ હોય, નોર્મલ પ્રશ્ન હોય, ટેન્સ નો પ્રશ્ન હોય તો તમારે હંમેશા શું લગાવવાનું? ઇફ લગાવવાનું. શું લગાવવાનું રહેશે? ઇફ. ક્લિયર ને? તો આ રીતે તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો અને 2 માર્ક્સ તમારા ક્યાંય જાય નહીં. અને આ રીતે આવા નાના નાના સ્ટેપ બહુ કામ આવશે, કેમ કે આમાં કોઈ વધારે તમારે તૈયાર કરવાનું છે નહીં, બહુ વધારે મગજ ચલાવવાનું છે નહીં, થોડું ઘણું યાદ રાખવાનું છે કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો આસ્કડ આવે, ઉદ્ગાર ચિહ્ન હોય તો એક્સક્લેમ્ડ આવે, જવાબ આપ્યો હોય તો રિપ્લાઇડ આવે, ઇનડાયરેક્ટ સ્પીચ હંમેશા ભૂતકાળમાં હોય. આ બધું યાદ રાખશો તો તમે ઇઝીલી ઇંગ્લિશની અંદર સારા એવા માર્ક્સ કવર કરી શકશો. અને જે લોકોને પાસ થવામાં તકલીફ છે, જે લોકોને બીક લાગે છે કે ઇંગ્લિશમાં શું થશે, એને મારી ગેરંટી કે ફેલ તો નહીં જ થો તમે. જો આ લેક્ચર બધા રેગ્યુલર જોશો તો કોઈ કાળે તમે ફેલ થશો નહીં. પછી તમને ઇંગ્લિશ વાંચતા નહીં આવડતું હોય તોય તમે ફેલ થશો નહીં. તો આટલા અહીંયા આપણો ટોપિક પૂરો કરીએ છીએ. આગલા લેક્ચરમાં નવો ટોપિક જોઈશું.